કેશોદમાં પુરુષોત્તમ માસની ઉજવણી પ્રસંગે દુર્ગા વાહિની માતૃશક્તિ મંડળ દ્વારા ગૌ માતાને લાડુ વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદ પંથકમાં પુરુષોત્તમ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મહિલાઓએ કાંઠાગોર એવા ભગવાન વિષ્ણુની પૂજા કરી દાન પુણ્ય જેવા સેવા કાર્યો કર્યા હતા। ત્યારે કેશોદના જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સહયોગી સંસ્થા દુર્ગા વાહિની માતૃશક્તિ મહિલા મંડળ દ્વારા પણ પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓએ ભક્તિભાવ સાથે ગૌ માતા માટે લાડુ બનાવવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો। આ સેવા કાર્યમાં મહિલાઓએ 100 કિલો ઘઉંના લાડુ તૈયાર કર્યા હતા અને આ તૈયાર કરાયેલા લાડુનું શહેરના જુદા જુદા વિસ્તારમાં જઈ જ્યાં પણ રખડતી ભટકતી ગૌ માતા જોવા મળે તેને ખવડાવ્યા હતા। આ સેવા કાર્ય સફળ બનાવવા દુર્ગા વાહિની માતૃશક્તિના મહિલા હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ હેતલબેન દવે, જિલ્લા સંયોજક દુર્ગા વાહિની માતૃશક્તિમાંથી અમે લોકોએ ગાયો માટે લાડવાનો જલારામ મંદિર ખાતે એક આયોજન કરેલું છે। અત્યારે તો આજ રોજ જે પરસોત્તમ મહિનો ચાલે છે ને છેલ્લા 2 દિવસ છે, તો લેડીઝ લોકો આંબળું ચાંબળું ગાય છે અને અલગ અલગ સેવાઓ કરે છે, જે લાડવાનું વિતરણ કરે છે। અમે એક એવું આયોજન કરેલું છે જે ગાયોને ગૌશાળામાં લાડવાનો કાર્યક્રમ કરવાના છીએ અને અલગ અલગ જગ્યાએ આપવાના છે। જય શ્રી રામ। ભારતીય સંસ્કૃતિમાં અનેક વાર તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગ્રહો અને નક્ષત્રો પર આધારિત દર 3 વર્ષે આવતા વધારાના મહિનાની અધિક માસ તરીકે ઉજવણી કરાય છે, જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે ઉજવીએ છીએ। આ ધાર્મિક તહેવારની ઉજવણી કરવાની રીત અને તેના મહત્વ વિશે ઉત્કૃષ્ટ ભાવિકો માટે બામણાસા ગેડ ગામના ભાગવતાચાર્ય ભાસ્કરભાઈ જોશીએ ગ્રહો, નક્ષત્રો, મહિનાઓ, ભક્તિભાવ અને સેવા કાર્યોની સામાજિક મહત્વતા જણાવી હતી। શ્રી ગણેશાય નમઃ। હું ભાસ્કરભાઈ જોશી, બામણાસા ખેડ। પુરુષોત્તમ માતમ વિશે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર દર 3 વર્ષે અધિક માસ કે જેને મલ માસ કહીએ આપણે આવે, તો શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે ખમ એટલે આકાશ અને ભૂ એટલે ધરતી, 22 સપ્તાંશની ધરી ઉપર જે આ પૃથ્વીનું પરિભ્રમણ થાય, એ પરિભ્રમણના નક્ષત્રોને અને બધા ગ્રહોને સેટિંગ કરવા માટે એક મહિનો એવો આવે કે જેથી કરી અને બધા દિવસો જે આગા પાછા થયા હોય, કોઈ નક્ષત્ર, કોઈ વાર, તિથિ, આ એનું એડજસ્ટેશન કરવા માટે એક મહિનો એવો આવે કે જેની અંદર કોઈ પણ સંક્રાંતિ નથી આવતી। આ સંક્રાંતિ નથી એટલે મલમાસના રૂપે ભગવાનના શરણે ગઈ અને આ મહિનો ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે આ મહિનાનો અધિષ્ઠાતા દેવ તરીકે હું રહીશ। આપણે જે ગોરબાઈની 5 ઢગલી કરીએ એમાં પ્રથમ વચનની જે ઢગલી છે એ ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપાય વિશુષ્પત્યાદિ હેત્વે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। બીજી 4 ઢગલી જે છે એમાં છે બળદેવજી, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને પદ્મનાભ, કે જેની ભક્તિ કરવાથી આ મહિનાના મુખ્ય દેવ તો કે ભક્તિ દેવી, એના કિલ્લક છે જ્ઞાન અને વૈરાગ્ય, અને ભક્તિ માર્ગના આચાર્ય છે દેવર્ષિ નારદ। ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે આપણે જે કાંઠાગોર અને ગોરાણીમાં, જે ગોરબાઈમાં કહીએ, તે કોઈ પણ મંડળની અંદર એક બ્રાહ્મણની સ્ત્રી હોય એ બધી કથા વાર્તાઓ કરે, અને જે બ્રાહ્મણ હોય ગોર બાપા એ એના વિશે પુરુષોત્તમ માતમની આપણને કથાઓ કહી। આ મહિનામાં કરેલું કર્મ અનંત ગણું પુણ્ય પ્રાપ્ત કરાવે। અનેક પ્રકારના વ્રત, જપ, તપ અને સ્વાધ્યાય દ્વારા, તેમજ ભારતીય સંસ્કૃતિનો એક મોટો બધો ઉલ્લેખ છે કે શ્રીમંત માણસોએ નાના માણસોને, ગરીબ માણસોને, દરિદ્ર માણસોને, બીમાર માણસોને, ગાયો, ચકલાઓ, પ્રાણીઓને માટે આ મહિનાની અંદર કરેલું પુણ્ય અનંત ફળ પ્રાપ્ત કરાવે છે। બીજી વાત, મલ માસમાં કરેલું પુણ્ય અનંત ગણું પ્રાપ્ત થાય, અને ભગવાન શ્રી કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માએ રૂક્ષ્મણી, સત્યભામા, પ્રિવૃંદા, નગ્નજતી, ચારુહાસ્યની, લક્ષ્મણા, કુંતાજી, દ્રૌપદીજી, રાધાજી, કે જેની આ બધાએ વ્રત કરી અને ભારતીય સંસ્કૃતિની અંદર એવો એક મહિનો આપ્યો કે દરેક આસો મહિનો આવે તો કે માતાજીનો છે, દર વર્ષે શ્રાવણ મહિનો આવે તો કે શિવજીનો છે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે આખા મહિનાના અધિષ્ઠાતા દેવ તરીકે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ
એમાં પણ આ વખતે સોમવતી અમાસના દિવસે આની પૂર્ણાવતી થાય અને તે દિવસે કરેલું દાન, વ્રત, જપ અને તપ અને સ્વાધ્યાય, અને એમાં પણ ખાસ કરી તીર્થ સ્નાનનો મહિમા બહુ બતાવ્યું. સર્વે તીર્થાની સાગરે સ્થિતા, સાગર બ્રાહ્મણ પાદાગરે સ્થિતા. બધા તીર્થોનું જળ સમુદ્રમાં જાય, તો સમુદ્રનું જળ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠા ધોવાથી બેન, દીકરી, કરોઈ, ભાણેજ, ગાયો, ચકલાઓ માટે, દરિદ્ર માટે, દવાઓ માટે, કોઈ પણ નક્ષત્ર માટે કરેલું પુણ્ય અનંત ફળ પ્રાપ્ત કરે છે. તેમજ ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે વ્રતમથી સ્વર્ગ પ્રત્યેક દુર્લભમ, જીવતા પણ અનેક પ્રકારના સુખો આપે અને મૃત્યુ પામ્યા પછી પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવે, એવો ભારતીય સંસ્કૃતિનો આ મહિમા છે. અને દરેકે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ, શ્રીમદ ભાગવત કથા, સત્યનારાયણ ભગવાનની કથા, રામદેવજીનો પાઠ, જે આપણા ઈષ્ટદેવ છે, કારણ કે તમામ પરમાત્મામાં તો એક જ ભગવાન છે અને છે સત્યમ પરમ ધીમહિ, જેને આત્મા કહેવામાં આવે. આ પૃથ્વી ઉપર એવી એક પણ વસ્તુ નથી કે જેની અંદર જીવ નથી. પૃથ્વીની અંદર પણ જીવ રહેલો છે તો એક કણના 1000 કણ આપે. પાણીની અંદર પણ પ્રાણવાયુ રહેલો છે. આર્ગન, હેલિયમ, નિયોન, ઝેરોન, ક્રિપ્ટોન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ, એમાં પણ એક ઓક્સિજન રહેલો છે. વનસ્પતિની અંદર તમે જોવ તો એમાં પણ જીવ રહેલો છે. આ પૃથ્વી ઉપર એવી એક પણ વસ્તુ નથી કે જેની અંદર જીવ નથી. સર્જન અને વિસર્જન આ પરિબ્રહ્મ પરમાત્માએ કીધું, અને આનાથી 4 પુરુષાર્થની પ્રાપ્તિ થાય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બીજો એક એવો માહોલ ઊભો થાય કે આખી શેરીના લોકો બોલતા હોય, ન બોલતા હોય, ભળતું હોય, ન ભળતું હોય, એ પણ ભેરા બેહી અને પરિબ્રહ્મ પરમાત્માનું ભજન કરે. એને એકબીજાનો સત્સંગ દ્વારા, સત્સંગો વાસના ત્યાગ સ્વ આત્મજ્ઞાન વિચારણમ વાસના વિકૃતિ નિરોધસ્યમ યત પ્રસાદે સત્સંગ. સત્સંગનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં બહુ બતાવ્યો. યોગ વશિષ્ઠ રામાયણની અંદર, મહાભારતની અંદર અને ભાગવતજીની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો છે. બીજી વાત કે રાસાધ્યાસ, જ્યારે બહેનો ગોપીઓ ધૂન અને રાસ રમતી હોય ત્યારે ભગવાનની સાથે એકાકાર થઈ જાય, આત્મા અને પરમાત્માનું સંમિલન થઈ જાય, સંલગ્ન જોડાણ થઈ જાય. જેવી રીતે આપણે આ બહેનો લાડુ બનાવી ગાયોને આપે, એટલે કે ગાયોને પણ પૌષ્ટિક આહાર મળે, ચારો પૂરો મળે. વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિની બહેનો જે કંઈ પણ ગાયો માટે, ભારતીય સંસ્કૃતિમાં ગૌની વ્યાખ્યા બહુ છે. ગૌ એટલે ઇન્દ્રિયો, ગૌ એટલે ગાય, ગૌ એટલે ગોવર્ધન, ગૌ એટલે ગોપાલ, ગૌ એટલે વેદાંત, અને ગૌ એટલે ઘોષ. અને આ જે કર્મ કરવામાં આવે એનું તો અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી.